નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું પ્રકરણ આજે પૂરું થવા તરફ છે. પાઠ્યપુસ્તકના તો બધા દાખલા પૂરા થઈ ગયા છે, પરંતુ આજે તમારા પ્રોબ્લેમ ગણવાના છે. પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 3 ની અંદર લાસ્ટ ટાઈમ જે હોમવર્ક આપ્યું હતું એમાંથી પ્રોબ્લેમ જે વિદ્યાર્થીઓને છે તે આજે ગણવાના છે. તો આજે તે ગણીશું. સ્વાધ્યાય 3 દાખલા નંબર 12 એમાં ત્રીજો દાખલો છે કે x અક્ષ અને y અક્ષ અને રેખા x - y = 5 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ જણાવો. શું કહે છે? x અક્ષ, y અક્ષ અને રેખા x - y = 5 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસ એકમમાં જણાવવાનું છે. તો આપણને x અક્ષ અને y અક્ષ તો આપેલા છે, પરંતુ એક સમીકરણ આપ્યું છે, પણ આખું લખી દઉં કે x અક્ષ અને y અક્ષ અને રેખા x - y બરાબર 5 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા આવું પૂછ્યું છે. બરાબર, દાખલાની રકમ વાંચીએ તો અઘરો લાગે છે, ટ્રાય કરીશું. તો પહેલા આપણે સમીકરણ લખીશું x - y = 0 -y + x સામે જશે તો -x. બરાબર, એનો મતલબ જેટલો y હશે એટલો જ x, બંનેના માઈનસ દૂર કરી દઈશું તો y બરાબર શું થઈ જશે? x. થઈ ગયું આ રીતનું. હવે આના પરથી શું ક્લિયર થયું? કિંમતો મૂકીશું. x બરાબર 1 તો y બરાબર પણ કેટલો થશે? 1. x બરાબર 2 મૂકીશ તો y બરાબર પણ કેટલા થશે? 2. અને x બરાબર 3 મૂકીશ તો y બરાબર પણ શું થશે? 3. હવે તમે ધ્યાનથી દેખો, x y આપણે 3 કિંમતો મૂકી, x ની બદલે 1 2 3 લખશો તો y ની બદલે પણ કેટલા મળશે? 1 2 3 મળશે. હવે આને આપણે આલેખ પત્ર પર દર્શાવીએ 1 2 3 1 2 3. બરાબર, y બરાબર x માઈનસ છે તો પ્લસ, માઈનસ y પ્લસ x સામે ગયા માઈનસ x. બરાબર, જોઈએ તો મોટી ભૂલ થઈ ગઈ. x - y બરાબર 5 છે તો અહીંયા 5 લખવાના છે. તો 5 લખાશે તો આખું ચેન્જ થઈ જશે. 5 ના 5 પ્લસ x છે, સામે આવશે તો માઈનસ x થશે. નીચેનું આખું ચેન્જ થઈ જશે. તો હવે માઈનસ નું નિશાન પ્લસ કરીશું તો y થઈ જશે. અહીંયા માઈનસ x છે એ પ્લસ થઈ જશે અને પ્લસ 5 છે એ માઈનસ 5 થઈ જશે. તો આ આવ્યું આપણું સમીકરણ. બરાબરથી કિંમતો મૂકીશું તો x ની કિંમત એવી મૂકવી પડશે કે જેથી તેમાંથી 5 બાદ થઈ શકે. બરાબર, તો શું કરીશું? એક વખત 8 લખીએ, ના 6 7 લખીએ. x બરાબર 7 મૂકતા તો y બરાબર 7 માઈનસ 5 એટલે આવશે 2. x બરાબર 6 મૂકતા તો y બરાબર 6 માઈનસ 5 કરીશું તો 1 આવશે. અને x બરાબર 5 મૂકતા તો y બરાબર 5 માઈનસ 5 કરશો એટલે 0. ક્લિયર ને? જ્યાં જ્યાં x છે ત્યાં એક વખત કેટલા મૂક્યા? 7. તો 7 માંથી 5 જશે 2. એક વખત કેટલા મૂક્યા? 6. તો 6 માંથી 5 જશે, કેટલા આવશે? 1. અને એક વખત 5 મૂક્યા તો 5 માંથી 5 જાય 0. હવે આપણે એની કિંમતો મૂકીએ તો આવશે 7 6 5, અથવા પહેલા 5 લખો તો 5 લખીશું તો y ની કિંમત 0. જ્યારે 6 લખીશું તો આવશે 1 અને 7 લખીશું તો આવશે 2. હવે આપણે આને આલેખ પત્ર પર દર્શાવીશું. તો આલેખ પત્ર પર દર્શાવીશું તો વધારે ખ્યાલ આવશે. યાદ રાખવાનું છે કે x ની કિંમત 7 સુધી આવશે. તો 1 2 3 4 5 6 અને 7. પ્રથમ ચરણ જ છે એટલે વાંધો નથી.
1 2 3 4 5 6 7 બરાબર। તો અહીંયા ખાસ શું ધ્યાન રાખવાનું છે, આની બદલે આપણે પેલું પણ કામ કર્યું હોત તો પણ થઈ જાય કે 5 માંથી x ની બદલે 0 લખો તો y ની કિંમત કેટલી આવે -5 આવે, અને જ્યારે y ની કિંમત 0 લખીશ તો -5 આ સાઈડ આવશે તો +5 થઈ જશે બરાબર। જોઈએ તો 0 1 2 3 4 5 6 7 આ x અક્ષ y અક્ષ અહીંયા આવશે 1 2 3 4 5 6 7 8 થઈ ગયા। હવે આ રેખા સાથે કિંમતો મૂકીશું, જ્યારે x ની કિંમત 5 છે ત્યારે 0 છે તો x ની કિંમત 5 ત્યારે y 0 અહીંયા આવશે 5 અને 0। ત્યાર પછી 6 છે ત્યારે 1, x ની કિંમત 6 છે ત્યારે એની કિંમત કેટલી આવશે 1, તો અહીંયા 6 છે ત્યારે 1 અહીંયા આવશે તો અહીંયા 5 0 છે ને મારે અહીં લખવા જોઈએ 5 અને 0 આ બિંદુ થયું, અહીંયા છે તો 6 અને 1 અને 7 છે ત્યારે 2, 7 છે ત્યારે 2 તો અહીં લખાય 7 અને 2। હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે x અને y અક્ષ સાથે, તમે ધ્યાનથી દેખશો ને તો અંદર પ્રશ્ન પૂછ્યો છે કે x અક્ષ અને y અક્ષ અને રેખા x y। હવે આની જ્યારે હું રેખા દોરીશ ને તો અહીં નીચેની તરફ જરા ધ્યાનથી દેખજો તો વધારે ખ્યાલ આવશે। 3 4 અને 5 અહીંયા આપણે લઈશું -1 અને સેજ આગળ લઈ લઈએ -1 -2 -3 -4 અને -5। મેં આવું કેમ કર્યું તો જ્યારે y ની કિંમત 0 હતી ત્યારે x ની કિંમત કેટલી આવી 5। હવે y ની કિંમત x ની કિંમત હું 0 લખી દઉં, અહીંયા ધ્યાન રાખજો x ની કિંમત હું 0 લખી દઉં તો y ની કિંમત કેટલી આવશે -5। તો એ પરિસ્થિતિમાં આ જે રેખા છે ને આપણે આમ ખેંચશો આગળ આ રીતની તો એ આ રીતની લાંબી થશે તો આખી રેખા બની। તમે આલેખ પત્ર પર દોરશો ને તો આખી સીધી રેખા આવશે, એટલે એક વખત x y બરાબર 0 લીધા અને એક વખત કેટલી વખત y બરાબર 0 લીધા ને એક વખત x બરાબર 0। તો x બરાબર જ્યારે 0 લેશો અહીંયા 0 કિંમત મૂકી દેશો તો શું થશે તો y બરાબર શું આવશે -5 તો -5 આવશે। એટલે મેં આ બિંદુ લઈ લીધું તો ચોથું બિંદુ આ મળ્યું, શું x ની કિંમત કેટલી લીધી 0 તો y ની કિંમત કેટલી આવી -5 થઈ ગઈ। તો આ આખી રેખા મળી। હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે આ જે x અક્ષ એટલે આ y અક્ષ થયો, આ x અક્ષ થયો, તો આ જે ત્રિકોણ બન્યો આટલો એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। હવે અહીંયા આપણે a બિંદુ નામ આપી દઉં, અહીંયા b બિંદુ નામ આપી દઉં બરાબર। તો અહીંયા a b અને o આના આયામ કેટલા છે 0 0, આના આયામ કેટલા છે 5 અને 0। હવે આપણે ત્રિકોણ લખીશું કે ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ। હવે અહીંયા ખાસ શું યાદ રાખવાનું છે, બંને અક્ષ છેદ્યા છે એટલે અહીંયા ખૂણો કેટલાનો આવશે 90 અંશનો, ખૂણો કેટલાનો આવશે 90 અંશનો। તો લખીશું ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ શોધવું છે તો લખવાનું ખૂણો AOB એ કેટલા અંશનો છે 90 અંશનો બરાબર। હવે O થી A સુધીનું માપ માપો તો કોણ આવશે 1 2 3 4 અને 5। તો અહીં લખી શકું કે AO બરાબર કેટલા છે, AO બરાબર કેટલા છે 5। એ જ રીતે આ બાજુ માપો O થી, હવે તમને થાય આ -5 છે પણ અંતર હંમેશા શામાં આવે પ્લસમાં આવે, અંતર કોઈ દિવસ માઈનસમાં હોય નહીં, એટલે OA સુધીનું માપ કેટલું આવ્યું 1 2 3 4 અને 5। એ જ રીતે OB સુધીનું માપ તો 1 2 3 4 5। તો આપણે અહીંયા લખી શકીએ OB બરાબર કેટલા થાય છે 5 એકમ। હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। તો 1/2 ગુણ્યા પાયો, તમે આને પાયો ગણો તો OB લઈ લો તો એ ટાઈમે વેધ શું બનશે AO। તો 1/2 OB પણ 5 આવ્યું છે
AOB 5 આવ્યું છે તો 5 5 25 એકા 25 ભાગ્યા 2 તો આપણો જવાબ આવશે 12.5 ચોરસ એકમ। બરાબર, તો આ રીતે આ દાખલો ગણાશે, વિશેષ દાખલો હતો। ત્યાર પછી મિત્રો એની પછી જ દાખલા નંબર 12 નો સ્વાધ્યાય 3 પ્રેક્ટિસ વર્કમાં દાખલા નંબર 12 માં ચોથો દાખલો છે। એમાં કહ્યું છે બે સંખ્યાનો સરવાળો 42 છે અને બાદબાકી 24 છે। બે સંખ્યાનો સરવાળો 42 અને તફાવત 24 છે। તો નાની સંખ્યા શોધો। તો નાની સંખ્યા શોધો। તો આ ખૂબ શોધો અથવા ખાલી જગ્યા। હવે આ દાખલો ખૂબ ઈઝી હતો, બરાબર। તમારે મોટી સંખ્યા x ધારો, નાની સંખ્યા y ધારો, તો તરત દાખલો આવી જાય। ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે। હવે તેનો સરવાળો 42 છે એટલે x y બરાબર 42 થશે, બરાબર। અને x y તફાવત છે, હવે મોટામાંથી જ નાની બાદ કરવાની એટલે x y બરાબર કેટલા થઈ જશે 24। હવે આપણે ડાયરેક્ટ નંબર આપી દઈએ કે આને આપણે સમીકરણ 1 કહીશું, સમીકરણ 2 તો લોકની રીતે ડાયરેક્ટ ઉડી જશે। શું કરીશું, પ્લસ y માઈનસ y ઉડી ગયા તો x ને x 2x થશે। 42 માં 24 ઉમેરો તો 4 ને 2 6, 4 ને 2 6 66, તો x બરાબર 66 ભાગ્યા 2, તો x બરાબર કેટલા આવશે 33। પણ આપણને તો નાની સંખ્યા પૂછી છે, તો નાની કરવા શું કરશું, સમીકરણ 1 માં કિંમત મૂકો, તો સમીકરણ 1 માં x બરાબર 33 મૂકતા તો સમીકરણ 1 શું હતું, x y બરાબર 42, x ની કિંમત છે 33 y બરાબર 42, તો y બરાબર 42 પ્લસ 33 આ સાઈડ આવશે તો માઈનસ 33, તો y બરાબર 12 માંથી 3 જાય તો 9, 3 માંથી 3 જાય 0, તો y બરાબર 9 આવશે। માટે નાની સંખ્યા આપણે પૂછી છે કઈ સંખ્યા, નાની સંખ્યા 9 થશે, તો અહીં જવાબ આવશે 9। ત્યાર પછી દાખલા નંબર 13 માં પ્રોબ્લેમ છે। તો દાખલા નંબર 13 માં ત્રીજો પ્રોબ્લેમ છે, જેમાં કહ્યું છે જો સમીકરણ યુગ્મ x ky, સમીકરણ યુગ્મ x ky બરાબર 2, 3x 2y બરાબર -5 ના આલેખ એક બિંદુમાં છેદતી રેખાઓ હોય, એક બિંદુમાં છેદતી રેખાઓ હોય તો ખાલી જગ્યા થાય। વિકલ્પ છે, બરાબર, આપણે વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। તો ખૂબ ઈઝી છે, પહેલા આપણે શું કરી લઈશું, x ky બરાબર છે આ બાજુ આવી જશે તો -2 બરાબર 0, એ જ રીતે 3x 2y -5 આ સાઈડ આવશે તો +5 બરાબર 0। હવે પહેલું અહીંયા કહ્યું છે એક જ બિંદુમાં છેદે છે, હવે એક બિંદુ છેદે એટલે અનન્ય ઉકેલ હોય, બરાબર, તો લખવાનું અનન્ય ઉકેલ છે, બરાબર। માટે શું થશે, a1/a2 કરો, 1/3 આવશે, b1/b2 કરો, -k/2 આવશે, -k/2 આવશે, અને c1/c2 કરો તો -2/5 આવશે, બરાબર। આ ત્રણ વાત આવી। હવે અનન્ય ઉકેલ હોય એટલે ત્રણેય સરખા નહીં હોય, એટલે a1/a2 is not equal to b1/b2, બરાબર। અને એવી જ રીતના b1/b2 is not equal to c1/c2, આવી રીતનું થાય। કિંમત મૂકો 1/3
બરાબર -k/2 is not equal to -k/2 તો ભાગ્યા 2 છે સામે જશે તો ગુણ્યા 2 થઈ જશે તો 2 એકા 2/3 is not equal to k એટલે k ની કિંમત 2/3 ના હોઈ શકે અથવા અહીંયા જો b1 કેટલા છે -k/2 is not equal to -2/5 -2/5 તો આ માઈનસ સામે આપી દેશે તો માઈનસ માઈનસ અહીંયા એક વાત રહી ગઈ માઈનસ સામે આવશે એટલે -2/3 થઈ જશે બરાબર એટલે માઈનસ ને ધ્યાનમાં લેવાનું હતું હવે આ માઈનસ સામે આપશો એટલે k/2 is not equal to હવે આ માઈનસ જતા રહ્યા માઈનસ ના પ્લસ થયા તો અહીંયા પણ માઈનસ ના શું થઈ જશે પ્લસ તો આગળ ગણીશું તો k is not equal to આ બે સામે જશે તો 2 2 4 4/5 થશે તો બે જવાબ શક્ય છે k is not equal to કા તો 4 પંચમાંશ આવે કા તો k is not equal to -2/3 તો નીચેનામાંથી જે ઉકેલ લાગુ પડતો હોય એ આપણે લખી દઈશું ત્યાર પછી વિકલ્પ નંબર 8 છે 8મો વિકલ્પ પ્રોબ્લેમ છે જેમાં કહ્યું છે કે સમીકરણ યુગ્મ 3x 5y લખી સમીકરણ યુગ્મ 3x 5y બરાબર 30 અને ખાલી જગ્યા ના 3x 5y બરાબર 45 આવે છે આઠમામાં અને y અક્ષના છેદ બિંદુ અને y અક્ષના છેદ બિંદુ ના યા ખાલી જગ્યા તો આ બહુ ઈઝી હતી y અક્ષને જો છેદાવડાવવું હોય તો તમારે x બરાબર 0 લઈ લો લખ્યું છે સમીકરણ યુગ્મ 3x 5y બરાબર 45 બરાબર હવે અહીંયા લખ્યું છે અને y અક્ષના છેદ બિંદુ તો આપણે લખીશું y અક્ષનો છેદ બિંદુ મેળવવા બરાબર y અક્ષ પર ક્યારે છેદશે જ્યારે x ની કિંમત 0 મળશે બસ તો અહીંયા પ્લસ ની બદલે માઈનસ છે એની નીચેની જે સંખ્યા છે એમાં પ્લસ છે તેનું ધ્યાન રાખજો તો y અક્ષનું છેદ બિંદુ મેળવવા તમારે શું કરવું પડશે x બરાબર 0 મૂકી દો શું લખીશું 3x 5y બરાબર 45 બરાબર નોર્મલ દાખલો તો 3x ની બદલે કેટલા લખીશું 0 5y બરાબર 45 તો 3 0 0 5y બરાબર 45 તો -5y માઈનસ છે એ સામે આપી દો તો 5y બરાબર આ માઈનસ સામે જતા રહે તો માઈનસ પ્લસ -45 થશે તો y બરાબર -45 ગુણ્યા 5 આ બાજુ હોય તો ભાગ્યા તો y બરાબર 5 9 45 -9 થઈ ગયા હવે આપણને પૂછ્યું છે કે તો છેદ બિંદુ ના યામ તો છેદ બિંદુ નો યામ હવે તમારે ખાસ યાદ રાખવાનું કે જ્યારે y અક્ષની છેદ બિંદુ મેળવવું હોય તો x બરાબર 0 લખવાના અને x નું છેદ બિંદુ મેળવવું હોય x અક્ષનું તો તમારે y બરાબર 0 લખવાના તો છેદ બિંદુના યામ મળી ગયા x અને y x કેટલા મળ્યા 0 અને y ની કિંમત કેટલી આવી -9 તો 0 અને -9 તો મિત્રો આ દાખલો વિકલ્પમાં પૂછાય ત્યારે ઘણો લાંબો લાગશે પણ આ શોર્ટકટમાં આ રીતે ગણી શકાય ત્યાર પછી નવમો વિકલ્પ પણ છે અને જે આપણો આજનો લાસ્ટ પ્રોબ્લેમ છે તે છતાંય કોઈને હોય તો એ કહી શકે છે નવમો છે કે સમીકરણ યુગ્મ 3x 5y બરાબર 30 અને બીજું સમીકરણ છે ખાલી જગ્યા ના આલેખ સમાંતર રેખા થાય હવે આપણને ખબર છે સમાંતર રેખા ક્યારે થાય તો આપણે પહેલા લખી દઈએ સમાંતર રેખા માટે શું થવું જોઈએ a1/a2 b1/b2 is not equal to c1/c2 એટલે કે a અને b નો ગુણોત્તર કેવો આવવો જોઈએ સરખો હવે એક સમીકરણ આપણી પાસે છે
3x + 5y + 30 આ સાઈડ લઈ લો -30 = 0. પણ બીજું જે સમીકરણ છે અંદર આપ્યું એની અંદર a અને b એ બેનો ગુણોત્તર સરખો આવે. તો અંદર દેખો 5x 3y લખેલું છે, ત્યાર પછી 6x અને 10y લખ્યું છે. તો એક કામ કરી શકાય, અંદર જો 3 છે એના અંદર 6 થયા છે, પ્લસ 5y છે એના 10y થયા છે, અને 30 ના ડબલ કરો તો 30, 5 ના ડબલ થાય તો 30 ના ડબલ થાય છે 60. તો અંદર જે b વિકલ્પ છે એ નહીં લેવાય, કારણ કે ત્રણેય સરખા થાય તો એ અનંત ગણાવે એટલે એ નહીં બને. તો કયો બનશે? ત્રીજાની અંદર કરો તો ત્રીજાની અંદર તમે દેખો તો 3 ના 3 ગણા કર્યા તો 9x થાય છે, પછી 5 ના 3 ગણ્યા 5 તરી 15 થાય છે, અને 30 ના 3 ગણા 90 જો અંદર દેખાય છે તો અંદર 90 થાય છે. તો ત્રણેય સરખા એટલે અહીંયા એ પણ શક્ય બનશે નહીં. તો છેલ્લું શક્ય બનશે કે 3 ના 3 ગણા 9 કર્યા છે અને 5 ના 3 ગણા 15 થાય છે એટલે ડી વિકલ્પ આની અંદર આવશે. તો ડી વિકલ્પ કેવી રીતે આવશે? તો લખીશું ડી વિકલ્પ 9x બરાબર -15y. હવે આને વ્યવસ્થિત લખવું હોય તો શું થશે? 9x -15y આ સાઈડ આવશે તો +15y, અને ત્રીજું અચળ પદ નથી એના બદલે આપણે શું લખીશું? 0 = 0. હવે ચેક કરો તો a1/a2, તો આ આપણું સમીકરણ 1 છે અને આ છે બીજું. તો a1 એટલે 3/9 3/9 એટલે 3 3 9 એક તૃતીયાંશ થયા. એ જ રીતે b1/b2 એટલે અહીંયા કોણ છે? 5, અહીંયા છે 15 તો 5/15 તો 5 તરી 15 એટલે એક તૃતીયાંશ થયા, બરાબર. અને ત્રીજું છે c1/c2 તો c1 કોણ છે? -30 અને અહીંયા કોણ છે? 0 તો જવાબ આવશે -30. તો આ બે સરખા આયા જે અહીંયા થવું જોઈએ હતું a1/a2 અને b1/b2 આ બે સરખા છે, પરંતુ c1/c2 જુદું છે. તો માટે લખ્યું છે કે અને કયા સમીકરણ માટે આવશે? તો એ સમીકરણ કયું હશે? 9x - 15y. તો મિત્રો આ રીતે આ દાખલાના પ્રોબ્લેમ ગણી શકાય. હું લખી દઉં નીચે શું આમ a1/a2 = b1/b2 is not equal to c1/c2 થાય છે. તેથી આ ઉકેલ તરીકે લેવાશે, બરાબર. તો અહીંયા આપણા તમારા પ્રોબ્લેમ મેં લઈ લીધેલ છે. હવે આપણને દાખલા નંબર 15 માં બે વિધાનો ખોટા છે એને ખરા કરવાના છે. તો અહીંયા 30 -30/0 30 આવશે, 30 ની બદલે 0 આવશે એટલે સમાન નહીં થાય, બરાબર. હવે આગળના દાખલાઓ જોઈશું. ચલો દાખલા નંબર 15 માં બે ખરા ખોટા છે પ્રોબ્લેમમાં. તો દાખલા નંબર 15 આમાં પહેલો છે કે સમીકરણ 5y + 7 = 0 નો આલેખ y અક્ષને સમાંતર છે, આવું કહ્યું છે. હવે આ વિધાન સાચું છે કે ખોટું? તો આના માટે શું કરવાનું? તો કે 5y + 7 = 0. તો 5y બરાબર +7 સામે જશે તો -7, તો y બરાબર -7/5. તો મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે પણ ખાલી હવે y ની કિંમત મળવાની, x ની કોઈ કિંમત છે નહીં. તો આપણે આ રીતે જ્યારે કોષ્ટક બનાવીશું ને તો y ની કિંમત ફિક્સ થઈ ગઈ. y ની કિંમત અચળ જેવી બની ગઈ છે. કઈ? -7/5 -7/5 -7/5, અને x માં મારે જે લખ્યું હોય લખવાની 1 2 3, કારણ કે y ની કિંમત મળે તો x માં જે લખવું હોય લખાય, અને x ની કિંમત મળે તો y માં જે લખવું હોય લખાય. હવે આનું વાત કરી દઉં, જ્યારે y ની કિંમત આપી દીધી હોય ત્યારે તમે આલેખ પત્ર પર જો દર્શાવો, ખાલી સમજાવવા માટે બતાવું છું. આ આલેખ પત્ર પર દર્શાવી, માનો કે અહીંયા કોઈ સંખ્યા છે -7/5 એટલે 3.5 જેવું થાય, તો હું છેદ ઉપર રાખું માઈનસમાં છે. તો આ બાજુ આ -1 થયો, -2 -3 અને -4. હવે અહીંયા -7/5 કરવાના આવે તો કોઈ એક બાજુની સંખ્યા હોય 5 × 5 એટલે એક ની ઉપરની સંખ્યા આવે તો એક વખતે પણ બિંદુ અહીંયા આવત, આ એક લખ્યું ત્યારે પણ બિંદુ અહીંયા આવત, 2 લખીશ ત્યારે પણ બિંદુ ત્યાં જ આવત, અને 3 લખીશ તો પણ બિંદુ ક્યાં આવશે? ત્યાં જ, એ જ લાઈનમાં. તો આ તમે જો રેખા દોરશો તો આના પરથી એક વાત નક્કી થઈ ગઈ કે y ની કિંમત જ્યારે આપી હોય
y ની કિંમત આપી હોય ત્યારે x અક્ષને સમાંતર જો આ x અક્ષ છે આ y અક્ષ છે તો આ જે રેખા આવી કયું સમીકરણ 5y 7 0 તો એ કોને સમાંતર છે x અક્ષને તો એક નોંધ શીખવા જેવી છે નોંધ y ની કિંમત મળે ત્યારે રેખા કોને સમાંતર હશે x અક્ષને સમાંતર હોય અને આ y અક્ષ છે એને કેવી છે લંબ હોય તો અહીં લખવાનું y અક્ષને લંબ હોય મિત્રો પરીક્ષામાં આવા વિકલ્પો વધારે પૂછાય છે તો આના પરથી આપણે પૂછ્યું છે કે y અક્ષને સમાંતર છે y અક્ષને જેમ ના તો આ વિધાન કેવું છે ખોટું તો વિધાન ખરું છે કે ખોટું કહેવાનું છે એવી જ રીતના એમાં બીજો પ્રશ્ન છે કે 4x 7y 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો મિત્રો આ ખાસ સમજવા જેવો મુદ્દો છે 4x 7y અહીંયા અચળ પદ નથી એના બદલે હું લખી દઉં છું 0 બરાબર 0 નીચે લખીશ ax by c બરાબર 0 આવી રીતનું આપ્યું છે તો ખાસ યાદ રાખજો a બરાબર કેટલા થશે 4 b બરાબર કેટલા થશે 7 અને c બરાબર કેટલા થશે 0 તો અહીંયા આજે મોટી વાત શીખવાડવા જઈ રહ્યો છું કે c બરાબર 0 હોય તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય c બરાબર 0 હોય તો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય આ પહેલી વાત a બરાબર 0 માનો કે આ આટલાનું તારણ આપણે કહી દીધું આ જે કહ્યું છે એનો જવાબ કહી દીધો કે ઉગમ બિંદુમાંથી પસાર થાય પણ જો a બરાબર 0 હોય તો અહીં તમે દેખો a બરાબર 0 હોય તો કોણ નીકળી જવાનું x નીકળી જવાનું એટલે x 0 થઈ જશે તો કિંમત કોની મળશે y ની મળશે તો આપણે હમણાં જ દેખ્યું કે જ્યારે y ની કિંમત મળતી હોય અહીંયા a આની અંદર a નથી કેમ 5 છે એ તો b નો છે બરાબર તો જ્યારે a બરાબર 0 હોય ત્યારે કિંમત કોની મળશે y ની અને y ની કિંમત મળશે ત્યારે આપણે દેખ્યું કે a બરાબર 0 હોય તો રેખા શું લખીશું x અક્ષને સમાંતર અને y અક્ષને લંબ થશે અને જો b બરાબર 0 હોય તો ઊંધું y અક્ષને સમાંતર અને x અક્ષને શું થશે લંબ થશે અને જો a બરાબર 0 અને b બરાબર 0 બંને 0 હોય તો ઉકેલ શોધાય જ ના કારણ કે પહેલા દિવસે ચલાવ્યું કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ ક્યારે મળે કે કાં તો a 0 હોય કાં તો b 0 હોય બંને જો 0 હોય તો ઉકેલ શક્ય નથી બરાબર તો આ એક મોટું કારણ આપણને આજે જાણવા મળ્યું તો આ વિધાન જે છે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે આ વિધાન સાચું છે બરાબર તો ક્લિયર થઈ ગઈ મોટા ખરા ખોટા હતા પરંતુ એમાં ઘણું શીખવાનું હતું કે જ્યારે y ની કિંમત મળી જતી હોય અને x ની કિંમત 0 થાય a ની કિંમત 0 હોય તો એ પરિસ્થિતિમાં x અક્ષને સમાંતર હશે અને y અક્ષને લંબ હશે અને જો c બરાબર 0 થતું હશે તો એ પરિસ્થિતિમાં ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે તો આ તારણો જાણવાના છે આવતીકાલે તમારો આનો વીકલી ટેસ્ટ છે તો આવા બધી જ રીતના દાખલાઓ આપવામાં આવશે બરાબર 11 થી 12 નો સમય હશે એ ટાઈમમાં તમારે લખી 12:15 તમારે ફોટા મોકલી દેવાના છે તો આજે આટલે રાખીએ છીએ નમસ્તે જય હિન્દ